કેમ છો મિત્રો? તો આજે આપણે એકદમ સરસ એવા મેથીની ભાજી, લીલું લસણ અને ધાણા નાખીને પુડલા બનાવવાના છે. તો આ પુડલા ખરેખર બહુ જ સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. તમે બાળકોના નાસ્તામાં પણ આપી શકો છો. તો પુડલા બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં મેં જુવારનો લોટ લીધો છે. તો 1 કપ જેટલો જુવારનો લોટ લીધો છે. અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી કરવા માટે ઉપયોગ કરીએ છીએ. અને 2 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે. તો હવે આપણે મસાલા પણ સાથે જ કરી લઈશું. તો હવે અહીં 2 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું. તલની ક્વોન્ટિટી તમે વધારી પણ શકો છો. 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે. અને આદુ મરચાં લસણની પેસ્ટ વધારે લેવાની છે. લાલ મરચુંનો ઉપયોગ બિલકુલ કરવાના નથી, માટે તીખા મરચાં લેવાના છે. અને એકદમ ખાટું એવું 4 થી 5 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. અને 2 ચમચી જેટલા ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે જરૂર પડે એ પ્રમાણે આપણે મિક્સ કરતા જઈશું અને પાણી એડ કરતા જઈશું. તો થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ પુડલા બનાવી શકાય એવું બેટર બનાવી લઈશું. તો પાણી એડ કરતા જઈ અને આપણે એકદમ સરસ એવું બેટરને બનાવી લઈશું. તો તમારે ત્યાં આ પુડલા શેની સાથે ખવાય છે, કેવી રીતે બનાવો છો, એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. તો જોઈ શકો છો આપણે પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે. જેમાં અહીં મેં મેથી, લસણ અને ધાણા સરસ રીતે ધોઈને એડ કર્યા છે. તો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને ખરેખર મેથીવાળા પુડલા ખાવાની તો મજા જ કંઈ ઓર આવે છે. તો તમે પણ એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી જો તમને ગમતી હોય કે સારી લાગતી હોય તો શેર જરૂરથી કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો એકવાર અને એક જ વાર કરવાની હોય છે, તો જરૂરથી કરી લેજો. તો હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ આપણે એને ફેટી લેવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ કે 4 થી 5 મિનિટ આપણે એકદમ સરસ આ રીતે લોટને ફીણી લેવાનો છે, બેટરને ફીણી લેવાનું છે. તો આ રીતે ફીણવાથી આપણા પુડલા એકદમ સરસ સોફ્ટ અને મસ્ત પોચા બનશે. તો ઈનો કે સોડાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. તો આપણું ખીરું રેડી થઈ ગયું છે. તો ચમચાની મદદથી પણ ચેક કરી લઈશું કે ખીરું આ રીતનું થીક જોઈએ. તમને પૂડા પાડતી વખતે જો તકલીફ પડતી હોય તો તમે થોડું પાણી એડ કરી અને સરખું કરી શકો છો બેટરને. તો બસ હવે આ રીતે બેટરને સરસ રીતે તવી પર પાથરી લેવાનું છે. તો તમે નોનસ્ટિક તવી કે આયરન તવીનો ઉપયોગ સરસ કરી શકો છો. આ રીતે આપણે પુડલા એકદમ સરસ રીતે બનાવી શકીએ છીએ. હવે પુડલાની સરફેસ ઉપરથી એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને પલટાવવાનો નથી. જો આ પુડલા પલટવામાં ઉતાવળ કરીશું તો આ પુડલા ખૂબ જ નાજુક હોય છે, માટે તૂટી જાય છે. અને આપણે તેલ પણ એડ કરી લઈશું. તો જોઈ શકો છો આ રીતની એકદમ સરફેસ ઉપરથી ડ્રાય થઈ જાય ત્યારબાદ જ આપણે પુડલાને ફેરવવાનો છે, જેથી કરીને પુડલાને સરળતાથી ફેરવી શકીએ અને પુડલો તૂટી પણ ન જાય. તો બસ હવે આપણે પુડલાને એકદમ સરસ ફેરવી લીધો છે. તો બીજી બાજુ પણ આપણે આ પુડલાને સરસ ઓઇલ એડ કરીને શેકી લઈશું. તો આ પુડલાને મીડિયમ ફ્લેમ પર જ આપણે શેકવાના છે, જેથી કરીને કાચા પણ ના રહે અને એકદમ સરસ ક્રન્ચી પણ થાય. તો ગરમ ગરમ પુડલા ખાવાની ખરેખર ખૂબ મજા આવે છે. આ પુડલા તમે ચા સાથે, અચાર સાથે, ખાટા અથાણા સાથે કે પછી ખીર સાથે ખાઈ શકો છો. અમારે ત્યાં આ પુડલા ખીર સાથે ખવાય છે. ચા સાથે પણ ખવાય છે, પણ વધારે ખીર સાથે ખવાય છે. તો મને એકવાર જરૂરથી કમેન્ટ કરજો કે તમારે ત્યાં આ પુડલા શેની સાથે ખવાય છે. તો એકવાર જરૂરથી કમેન્ટ કરજો. તો બસ મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો, જેથી કરીને તમને નવી રેસીપી જોવા મળે. તો બસ આ રીતે આપણા ખીર અને પુડલા રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી નાસ્તો, જે તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો, મોટાઓના ટિફિનમાં પણ આપી શકો છો. વેઇટ લોસ માટે પણ ઘણો ઉપયોગી છે. હળવા નાસ્તા માટે પણ બનાવી શકો છો. તો ખરેખર આ રીતને પુડલા ખાવાની ખૂબ મજા આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો.